ભરૂચ જિલ્લાના પાલેજ પોલીસ દ્વારા યુકે જવા માટે ખોટા લગ્નના દસ્તાવેજો બનાવી કબૂતરબાજી કરાતી હોવાનો ગંભીર કૌભાંડ ઝડપાયો છે। આ કેસમાં વકીલ સહિત 4 આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ પત્રકાર પરિષદમાં વિગતો આપતા જણાવ્યું કે હાલ યુકે રહેતા વલણના રિઝવાન ઇસ્માઇલ મેદાએ પોતાની પત્ની તરીકે જંબુસરની તસ્લીમા બાનુ ઇસ્માઇલ કારભારી સાથે ખોટા લગ્નના દસ્તાવેજો તૈયાર કરાવ્યા હતા। આ ખોટા લગ્ન સર્ટિફિકેટના આધારે ડિપેન્ડન્ટ વિઝા મેળવી રિઝવાનને યુકે બોલાવવામાં આવ્યો હતો। આ સમગ્ર પ્રક્રિયામાં એજન્ટ સોએબ દાઉદ ઇખરિયા સહિત અન્ય સાગરીતોની સંડોવણી સામે આવી છે। બાદમાં પૈસાની લેતી દેતી મુદ્દે વિવાદ થતા ખોટી ફરિયાદ તથા ભરૂચ કોર્ટનું બોગસ છૂટાછેડાનું જજમેન્ટ પણ બનાવવામાં આવ્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે। આ કાવતરામાં તસ્લીમા બાનુના સગાભાઈ ફૈઝલ અને હાલ કેનેડામાં રહેતા વકીલ સાજિદ કોઠિયાની પણ ભૂમિકા સામે આવી છે। તમામ આરોપીઓએ ખોટા દસ્તાવેજોના આધારે વિઝા મેળવ્યા હોવાની પુષ્ટિ થતાં પાલેજ પોલીસે જાતે ફરિયાદી બની ગુનો નોંધ્યો છે। પોલીસ દ્વારા આ મામલે બ્રિટિશ હાઈ કમિશન અને એમ્બેસીને જાણ કરવામાં આવી છે તેમજ ભરૂચ સહિત અન્ય જિલ્લાઓમાં પણ આવા ગુનાઓ થયા છે કે નહીં તેની વિસ્તૃત તપાસ હાથ ધરવામાં આવી છે। પાલેજ પોલીસ સ્ટેશન દ્વારા એક ખૂબ જ મહત્વપૂર્ણ ગુનો ડિટેક્ટ કરવામાં આવ્યો છે અને તેના અનુસાર એક એફઆઈઆર નોંધવામાં આવી છે કે જેમાં યુકે ખાતે નાગરિકોને લઈ જવામાં આવે છે અને ત્યાં તેમના ખોટા સર્ટિફિકેટ બનાવી ખોટા લગ્નના પ્રમાણપત્ર ઊભા કરી અને ત્યારબાદ ખોટા લગ્નના અને ડાયવોર્સના કાગળ ઊભા કરી અને તેમને ત્યાં નાગરિકતા ઊભી કરતી એક ટોળકીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। આ ટોળકીના મુખ્ય સૂત્રધાર એવા કે રિઝવાન ઇસ્માઇલ મેદા અને તેમના ખોટા લગ્ન કરાવેલા એવા તસ્લીમા બાનુ ઇસ્માઇલ કારભારી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે। આ ટોળકી દ્વારા પોતાના ભાઈ એટલે કે ફૈઝલ ઇસ્માઇલ કારભારીને પણ આ જ પ્રકારે ખોટા સર્ટિફિકેટ બનાવીને લઈ જવામાં આવ્યા છે। તેમના એડવોકેટ કે જે હાલમાં કેનેડા ખાતે રહે છે એવા સાજિદ કોઠિયાને પણ આ એફઆઈઆરમાં સામેલ કરવામાં આવ્યો છે કે જેમણે અહીંયા જ ભરૂચ કોર્ટના ખોટા ઓર્ડરો બનાવ્યા અને ખોટા ઓર્ડરોના આધારે પોતાના લગ્નના નોંધ અને ત્યારબાદ લગ્નના જે ડાયવોર્સ માટેના એમ લોકોએ પોતાના કાગળકા બનાવેલા હતા। આ ટોળકીને વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે। સાથે સાથે બ્રિટિશ હાઈ કમિશન અને એની એમ્બેસીને પણ પ્રોપર ચેનલ મારફતે આની જાણ કરવામાં આવશે અને આ ટોળકી આ સિવાય પણ જો કોઈ પણ જગ્યાએ આખા જિલ્લામાં કોઈ આવા ગુના આચરેલા હશે તો તેની પણ હાલમાં જે છે એ પૂછપરછ અને ત્યારબાદ છે એની આગળની કાર્યવાહી કાયદેસરની ચાલુ છે। थैंक यू। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।